નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર બહેનો છે એમને વિભાગ તરફથી ફોન છે એ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન આપણી પાસે છે. આપણે આજે એનું અનબોક્સ કરીશું અને ફોનની અંદર આપણને શું મળવા પાત્ર થયું છે, ફોન કઈ રીતે ચાલુ કરવાના હોય અને એમાં શું તકેદારી રાખવાની છે તે સંદર્ભની તમામ માહિતી છે આજના વિડીયોમાં મેળવીશું. એ પહેલા તમે મારી વાત સાંભળો છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો. ચાલો આપણે સમજીએ. આપણી પાસે આ સેમસંગ ગેલેક્સી A06 નો ફોન છે. આ ફોન છે આપણી પાસે, હજુ એ લોક છે, આપણે એનું અનબોક્સિંગ કર્યું નથી, આજે આપણે કરીશું. આ ફોન છે એની સાથે આપણને મળવા પાત્ર થયો છે એડોપ્ટર છે, આ ચાર્જર છે. ચાર્જર આપણને છે એ આ ફોન સાથે મળવા પાત્ર થયું છે. બીજો છે એ આ એનો ગ્લાસ છે, પ્રોટેક્શનનો ગ્લાસ કહી શકાય. એનો ડિસ્પ્લે છે આપણને એ કમ્પ્લીટલી વર્ક કરી શકે એ માટેનો ગ્લાસ છે. અને આ ડસ્ટ કવર છે એ પણ આપણને મળવા પાત્ર થયું છે. એટલે મૂળ આટલી વસ્તુ અવેલેબલ છે આ બોક્સની સાથે આપણને એ મળ્યું છે. આ ફોન છે એ સેમસંગ ગેલેક્સી A06 નો ફોન છે. આ ફોનની આપણે જો રાબેતો મુજબ વાત કરવા જઈએ તો આપણને સેમસંગ કંપની દ્વારા જ છે એ મળવા પાત્ર થયો છે. ચલો આપણે એનો અનબોક્સ કરીએ છીએ. જેમ કે અહીંયા આપણે એક સરસ મજાનું એ કટઆઉટ લઈ લઈશું અને આપણે છે એને અનબોક્સ કરીશું. યસ, અહીંયાથી આપણે એને કટ કરીએ. યસ, અને અહીંયાથી પણ આપણે કટ કરીએ. ચાલો હવે જોઈએ આપણને એ ફોનની અંદર શું મળવા પાત્ર થયું છે. યસ, જેમ કે અહીંયા આપણે ઓપન કર્યું. યસ, અહીંયા આપણી પાસે આ ફોન છે. ફોન છે આ રીતે આપણને એકદમ પરફેક્ટ કવરની અંદર છે મળવા પાત્ર થયો છે. અહીંથી આપણે એને કટ કરીશું. યસ, અહીંયાથી આપણે એને ઓપન કરીશું. યસ, તમે જોશો. યસ, આ ફોન છે. યસ, તમે જોશો આ સરસ મજાનો સુંદર ફોન આપણી પાસે છે. સેમસંગ નો અહીંયા મોડેલ પણ લખ્યો છે. સેમસંગ 6GB અને 128GB ની સાથે આપણને આ મળવા પાત્ર થયેલો ફોન છે. સેલફોન છે. સેલફોનની સાથે આપણને જોઈએ અંદરની સાઈડની અંદર આપણને શું મળવા પાત્ર થાય છે. તમે જેમ કે અહીંયા આપણે ઓપન કરીએ આ બોક્સ. આ બોક્સની અંદર આપણને મળે છે આ જે છે એ પેલી કી છે કે જેનાથી તમે સિમ કાર્ડ કાઢી શકો. યસ, અહીંયાથી આપણે આ પણ ખોલીએ તો આની અંદર છે એ આ મળે છે ચાર્જિંગ કેબલ. આ કેબલ છે એ જરા જોશો, આ C2C કેબલ છે. જેમ આપણે સામાન્ય એન્ડ્રોઈડ ફોન યુઝ કરીએ છીએ એની અંદર C2C હોતો નથી, આ C2C છે. આ બાજુ પણ C ટાઈપ છે અને આ બાજુ પણ C ટાઈપનું કેબલ આપણને આ મળવા પાત્ર થયું છે. એટલે વસ્તુ એક છે, આ જે સિમ કાર્ડ છે નેનો સિમ કાર્ડ એની અંદર યુઝ થશે તો સિમ કાર્ડ કાઢવા માટેનું આ જે છે લોક એ પણ અહીંયા આપણને મળ્યું છે. યસ, આની અંદર જોવા જઈએ તો એ કંઈ નથી. યસ, ઓકે, ગુડ. આટલી વસ્તુ અહીંયા આપણને જોવા મળી. પછી આ ચાર્જર છે, એડોપ્ટર છે, એનું એડોપ્ટર છે, એને પણ આપણે ઓપન કરીને જોઈએ તો ત્યાં આપણને શું મળવા પાત્ર થશે. ચાલો અહીંયાથી આપણે ઓપન કરીએ. યસ, ખોલી દીધું છે. ચાલો અહીં ઓપન કરીએ છે તો આની અંદર આપણને 15 વોલ્ટનું આ એડોપ્ટર છે મળવા પાત્ર થયો છે. ઓનલી ફોર આ એડોપ્ટર જ છે. આની અંદર આપણને છે ને કેબલ તો ફોનની અંદર મળવા પાત્ર થયો છે. એટલે આ એનો વાયર થશે, આપણે સામાન્ય કહીએ છીએ એનો કેબલ છે, આ એડોપ્ટર છે. આપણે C2C ટાઈપનું છે. અહીંયાથી આપણે કમ્પ્લીટ આપણું ચાર્જર થઈ ગયું. ચાર્જર કમ્પ્લીટ થઈ ગયું છે, બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જોઈએ આપણો સેલફોન. યસ, આ મોબાઈલ છે. મોબાઈલની અંદર તમે બેક સાઈડ તમે જોશો. યસ, અહીંયા તમે જોશો તો આ જે ફોન છે એ ખાસ આપણને મળવા પાત્ર થયો છે અને એ છે 6GB રેમ છે એની અને 128GB સ્ટોરેજ આપણને મળવા પાત્ર થયું છે. અને આ ફોન છે બ્લેક કલરની અંદર છે. અહીંયા આનું પ્રોસેસરની વાત કરવા જોઈએ તો આ જે ફોન છે એનો ઓક્ટા કોર પ્રોસેસર છે. એ કેમેરો જે જોવા જઈએ તો 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ રિયર કેમેરો આપણને જોવા મળે છે. અને આપણને 8MB નો જે કેમેરો છે એ ફ્રન્ટ કેમેરો પણ જોવા મળે છે. આખી આ ડિસ્પ્લે જે છે એ 6.7 ઇંચની આપણને LCD ડિસ્પ્લે છે એ આમાં આપણને મળવા પાત્ર થાય છે. એટલે આમ જોવા જઈએ તો બહુ સરસ મજાની આ ડિસ્પ્લે કહી શકાય. પ્રોસેસર પણ છે એ સારું છે, જે આપણે યુઝ કરવાની છે એપ્લિકેશન એના માટે આ પ્રોસેસર પરફેક્ટ
છે. એમાં ફોન આપણી પાસે છે. સાથે આની અંદર છે ને એ 5000 mAh ની બેટરી પણ છે, એટલે લાંબા ગાળા સુધી આપણે ફોન છે ને આખો દિવસ કામ કરીશું તો પણ આપણું ચાર્જિંગ છે એ ઓછું થતું નથી. અને કુલ આપણને એક પ્રશ્ન થાય કે આનું વજન કેટલો છે, તો આ સેલફોનનું વજન છે 191 ગ્રામ છે, એટલો આનો વજન જોવા મળે છે. યસ, હવે અહીંયા આપણે થોડું છે એ એક વસ્તુ સમજીએ. આ ફોન છે એને ચાલુ કરવાનો છે. ચાલુ કરવા માટેના સેટઅપ શું હોય છે એ પણ જરા સમજો. યસ, અહીંયા જેમ કે તમે અહીંયા આવતા રહો, અહીંયા તમે જોશો તો આ ફોન છે. ફોન છે એની બાજુની સાઈડમાં છે ને અહીંયા આ સ્વિચનું બટન આપ્યું છે, એના પર તમારે છે ને એક ક્લિક કરી દેવાનું છે. યસ, અહીંયા આપણે રાખીએ, એના પર આ રીતે તમે ક્લિક આપો છો તો ફોન છે એ ઓપન થશે. યસ, આપણે એને દબાઈ રાખીએ. યસ, સેમસંગ આ ઓપન ફોન થઈ રહ્યો છે. યસ, તમે જોશો આ રીતે આ ફોન છે ઓપન થાય છે. યસ, અહીંયા આપણે સેટઅપ છે જોવાના છે. જેમ કે અહીંયા આપણો ફોન છે એ ઓપન થઈ રહ્યો છે. અહીંયા સેમસંગ ગેલેક્સી અહીંયા આપણને બધું જ દેખાડે છે. યસ, પ્રોવાઈડ બાય એન્ડ્રોઈડ છે એવું લખ્યું છે. આપણે જોઈએ અહીંયાથી એ સ્ટાર્ટ થશે એટલે અહીં જ્યારે ફોન તમે ચાલુ કરો તો આ જરા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખવાના. યસ, અહીંયા જોશો આ રીતે ઓપન થયું. આ ઓપન થશે એટલે તમારે ધ્યાન રાખવાનું છે. તમારે પાસે સૌથી પહેલાં તો તમારે છે ને એક વાઈફાઈ છે એ હોટસ્પોટ છે ઓન કરી રાખવાનું. જે તે હોય ને એનો હોટસ્પોટ તમારા અન્ય ફોનનો હોટસ્પોટ ઓન કરી નાખવાનું. યસ, વેલકમ અહીંયા આપ્યું છે. અહીંયાથી આપણે છે એ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક આપી દેવાનું છે. યસ, અહીંયા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક આપી દઈએ. બધું જ આ રીતે આપણને આપે છે. અહીંયા સૌથી છેલ્લું જો આપ્યું છે એગ્રી ટુ ઓલ એવું લખ્યું છે. તમે જોશો તો એગ્રી ટુ ઓલ એવું લખ્યું છે, એના પર તમારે ક્લિક આપી દેવાનું. એના પછી એગ્રી ઉપર ક્લિક આપી દો. એગ્રી ઉપર ક્લિક આપી દેતા પછી આગળ વધવાનું. એ આગળ વધે પછી અહીંયા તમે જોશો તો સૌથી છેલ્લે છે ને એ જોવા મળે છે એ છે સેટઅપ. યસ, અહીંયા તમે જોશો તો અહીંયા આપણને સૌથી છેલ્લે જોવા મળે ને એ લખ્યું છે સેટઅપ મેન્યુઅલી. સેટઅપ મેન્યુઅલી છે એના પર તમારે ક્લિક આપી દેવાનું. તમે જેવું સેટઅપ મેન્યુઅલી ઉપર ક્લિક આપી દો તો અહીંયા તમારે છે ને એ પૂછવામાં આવે છે કે ભાઈ તમે હવે નેટવર્ક ચાલુ કરો. તો યસ, આપણે ચાલુ કરીએ. મારી વાત યુટ્યુબ ચેનલ છે. યસ, એનું નેટવર્ક છે. જલ્દીથી આપણે એને એનો પાસવર્ડ છે એ નોંધી દઈએ. યસ, આપણે પાસવર્ડ છે જલ્દીથી નોંધી દઈએ. યસ, આપણે પહેલા પાસવર્ડ સેટ કરી દઈએ. ઓકે, અહીંયા છે એ લોગિન થઈ રહ્યો છે. આપણે હોટસ્પોટ છે કનેક્ટ. યસ, કનેક્ટ થઈ ગયું. કનેક્ટ છે થઈ ગયું છે આઈ થિંક. યસ, આ કનેક્ટ થઈ ગયું છે. ગુડ, ચલો આ દેખાડે છે આપણને કનેક્ટ. એ વાઈફાઈ છે એ કમ્પ્લીટલી એ સેટઅપ થઈ રહ્યું. આ લોગિન થશે, થોડી વાર લાગશે. આપણે છે ને બહુ ઉતાવળ નહીં કરવાની, આ થોડું ધ્યાન રાખવાનું. જ્યારે પહેલું સેટઅપ થતું હોય ત્યારે આપણે સરા શાંતિથી આ સેટઅપ છે એ કરવા દેવાનું. બહુ ઉતાવળ નહીં કરવાની. પહેલી વખત આપણે ફોન હાથમાં પકડતા હોય તો એના અમુક સેટિંગ છે આપણે કરવા ફરજિયાત છે, જેથી આપણી એપ્લિકેશન છે ને સ્મૂથલી સારી રીતે વર્ક કરી શકે. યસ, આ જોશો આ સેટઅપ છે એની રીતે થઈ રહ્યું છે. આ રેડી થઈ રહ્યું છે. યસ, આ પ્રોસેસ છે થઈ રહી છે. અહીંયા આપણને લોડિંગ છે એવું પણ દેખાડી રહ્યું છે. યસ, અહીંયા આપણે સામે આ પ્રકારનું લોડિંગ છે યોર વર્ક આવી ગયું. હવે અહીંયા આ કન્ટિન્યુ છે એના પર ક્લિક આપી દેવાનું. યસ, આ કન્ટિન્યુ પર તમે ક્લિક આપો. પછી એક્સેપ્ટ ટુ કન્ટિન્યુ છે એના પર તમે ક્લિક આપી દો. યસ, આ પ્રોસેસ છે એ થઈ રહી છે. આ પ્રોસેસ છે ને એ ધીમે ધીમે બધી કમ્પ્લીટલી થઈ રહી છે. જ્યારે પણ પહેલી વખત ફોન આપણે ઓપન કરીએ ને તો આ પ્રોસેસથી તમારે કામ કરવું પડે. યસ, જોશો અહીંયા લખ્યું છે થોડી વાર થોડી રાહ જુઓ. અહીંયા અમે કામ કરી રહ્યા છીએ. એની પ્રોસેસ છે. પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે એક વાત કરી લઈએ. અહીંયા આ સિમ કાર્ડ છે એ નેનો સિમ કાર્ડ છે, એટલે કે આપણી પાસે જે ICDS તરફથી મળવા પાત્ર થયેલું જે સિમ કાર્ડ છે ને એ નેનો છે, નાનું અમથું સિમ કાર્ડ છે ને આટલું આવશે. એ તમારે સ્લોટ છે ને એ અહીંયા નોંધવાનો છે. જેમ કે અહીંની સાઈડમાં દેખાય આ અહીંયા છે, એ અહીંથી તમારે લેવાનું છે આ રીતે.
અને અહીંયાથી છે અને તમારે ઓપન કરવાનું છે. જેવું તમે આ રીતે ક્લિક આપો છો ને અહીંયાથી છે સ્લોટ બાર નીકળશે, જે સ્લિમ સ્લોટ બહાર નીકળશે. અહીંયાનો મેસેજ પણ આવી ગયો ભાઈ તમે ઓપન કરી રહ્યા છો, બરાબર. તો અહીંથી સિમ તમારે નાખવાનું, નોંધવાનું. તમારી પાસે ICDSનું સિમ છે ને એ સિમ આની અંદર નોંધવાનું છે અને પછી તમારું નેટવર્ક છે આવશે. અત્યારે તો આપણે હોટસ્પોટ છે એનાથી કામ ચલાવીએ છીએ નેટવર્ક માટે. યસ, આ હજુ પ્રોસેસ થઈ રહી છે, જલ્દીથી એની પ્રોસેસ થઈ જાય. આની સાથે આ મળ્યું છે, આ જે ગ્લાસ છે, આ ગ્લાસ છે એ તમારે અહીંયા છે એ લગાવવાનો છે. તમે તમારી રીતે પણ લગાવી શકો છો અથવા અહીંયા બાજુમાં આવેલી શોપ છે ત્યાંથી પણ તમે આ લગાવી દેશો તો પણ ચાલશે. આ લગાવી દેશો જેથી તમારો મોબાઈલ છે એનું પ્રોટેક્શન વ્યવસ્થિત રીતે થઈ શકે, કોઈ ઇસ્યુ ન થાય. યસ, અહીંયા તમે જો આ ગૂગલ સર્વિસીસ થઈ ગયું, આ કમ્પ્લીટલી ચાલી રહ્યો છે. અહીંયાથી બધું આપણે સ્ક્રોલ કરતો જવાનું, બધું જોઈ લેવાનું અને અહીંયાથી છે ને એક્સેપ્ટ છે એના પર બટન પર ક્લિક આપી દેવાનું. યસ, એક્સેપ્ટ લખ્યું છે, એક્સેપ્ટ ઉપર ક્લિક આપી દઈએ. યસ, અહીં આપી દો. ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે. થોડી વાર આ જુઓ એવું પણ કહે છે. યસ, લેંગ્વેજ ઇંગ્લિશ. નેક્સ્ટ. અહીંયા પણ કન્ટિન્યુ. મેલ ફિમેલ જે લાગુ પડતું હોય એ. નેક્સ્ટ. ઉંમર કેટલી છે તમારી એવી જોઈ લો. આ બધું આવ્યું છે. જરૂરી એપ્લિકેશન છે એની, આપણે એની કંઈ જરૂર નથી એટલે આપણે થોડું બહાર જવાનું. અહીંયા ઇન્સ્ટોલેશન માટે જણાવી રહ્યા છે. બધું છે ને આ ઉપરથી આવશે, આપણે કોઈની જરૂર જ નથી. આપણે એવી વધારાની એપ્લિકેશન છે આપણે ડાઉનલોડ કરવાની થતી નથી. આપણને વિભાગ તરફથી સરસ કહેવામાં આવ્યું છે એટલી જ એપ્લિકેશનો છે એ આપણે ઇન્સ્ટોલ કરીશું. યસ, હું તમને એ પણ જણાવું છું કે આપણે આ ફોનની અંદર કઈ એપ્લિકેશન છે એ પણ ઇન્સ્ટોલ કરવાની છે. યસ, અહીંયા તમે જોશો કમ્પ્લીટલી લોગિનની અંદર આપણે આવી ગયા. હવે અહીંયા છે ને એક બીજી વસ્તુ જુઓ, અહીંયા ખાસ તમે નોંધજો. અહીંયા યસ, અહીંયા બધું આપી દઈએ. અહીંયા હોલો એજન્ટ લખ્યું છે. યસ, જો એની જાતે બધી એપ્લિકેશન છે મોસ્ટ ઓફ આવી રહી છે. ગમે એપ્લિકેશન પણ એની જાતે આવી ગયું. હોલો એજન્ટ છે, હોલો એજન્ટ છે એના પર તમારે ક્લિક આપવાનું. આ હોલો એજન્ટ છે એ સ્ટાર્ટ કરવાનું છે. યસ, અહીંયા પર ક્લિક આપો, યસ આપી દો, અહીંયા આપી દો. આ જે બધું જે છે ને એને ઇનેબલ કરી દો. યસ, અહીંયા જશો અને એનું આ હોલો એજન્ટ છે એને પરમિશન આપી દો. યસ, અહીંયા પણ બીજું આપી દો. અહીંયા છે એ પણ પરમિશન આપી દો અને અહીંયા પણ એની ઓલ પરમિશન છે એ આપી દેશો. હેલો એજન્ટ એવું લખ્યું છે ને એના પર. ઓકે, કન્ટિન્યુ પર ક્લિક આપી દઈએ. બધું જ કમ્પ્લીટ છે. પ્રોસીડ ઉપર ક્લિક આપી દઈએ. યસ, અહીંયાથી તમે જોશો તો બધું રેડી છે, કોઈ ઇસ્યુ નથી. ચાલો, આટલું આપી દઈએ, ક્લોઝ આપી દઈએ. આ આપણો ફોન છે એકદમ પરફેક્ટલી કમ્પ્લીટ કામ કરતો થઈ ગયો છે. તો આ રીતે છે એ તમે જોશો એની જાતે જાતે અમુક એપ્લિકેશન છે ને એ ઇન્સ્ટોલ થઈ જશે. વિભાગ તરફથી મેં કહ્યું છે મુજબ ઇન્સ્ટોલ એની જાતે થઈ જશે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે કઈ કઈ એપ્લિકેશન છે તમે આની અંદર યુઝ કરી શકો છો. તો આપણી પાસે આ 6 GB ફોન છે એટલે એની અંદર તમે જરૂરી હોય એટલી જ એપ્લિકેશનો આ યુઝ આની અંદર તમે ઇન્સ્ટોલ કરો જેથી તમારી કામગીરી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે. બિનજરૂરી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો તો એનાથી મોબાઈલ હેંગ થવાની શક્યતા રહે છે. એટલે આપણે જરૂરી છે એટલી જ સરકાર તરફથી મળેલી સૂચના અનુલક્ષીને, વિભાગ તરફથી મળેલી સૂચના અનુલક્ષીને જ આપણે એપ્લિકેશનોની અંદર ઇન્સ્ટોલ કરવાનો છે. જસ તમે જોશો અહીંયા તમે પોષણ સંગમ એપ્લિકેશન છે એ પણ એની જાતે જ ઇન્સ્ટોલ થઈ રહી છે. આપણે હેલો એજન્ટનું બધું કમ્પ્લીટ કર્યું એટલે એની જાતે જ બધી એપ્લિકેશનો છે એ આની અંદર ઇન્સ્ટોલ થવા માંડી છે. જસ તમે જોશો અહીંયા પોષણ સંગમ એપ્લિકેશન છે એની જાતે થઈ ગયું. અહીંયા અગમ એપ્લિકેશન છે એની જાતે થઈ ગયું. પોષણ સુધા એપ્લિકેશન છે ને એ પણ એની જાતે ઇન્સ્ટોલ થઈ ગઈ છે. તમે અહીંયા પણ જોશો બધી એપ્લિકેશનો જેમ યસ આ જોશો આ પ્લે સ્ટોરમાં જાઓ તો અહીંયા જો આ એપ્લિકેશનો બધી એની જાતે જ ઇન્સ્ટોલ થઈ રહી છે. એટલે આમ કહેવા જઈએ તો આપણને કહેવામાં આવ્યું છે વોટ્સએપ છે, જો આટલી એપ્લિકેશન આપણને મળે છે. આ ગૂગલ છે, અગમ એપ્લિકેશન છે, પોષણ સુધા છે, યુટ્યુબ, પોષણ સંગમ, પછી હાલો એજન્ટ એવું લખ્યું છે, હેલો એજન્ટ, પોષણ ટ્રેકર, વોટ્સએપ અને આ એવીટી. આ બધી જ એપ્લિકેશન છે એની જાતે જ આપણા ફોનની અંદર ઇન્સ્ટોલ થઈ ગઈ છે.
એટલે આ જે ઇન્સ્ટોલ થઈ ગયા છે એ જ ઇન્સ્ટોલવાળી એપ્લિકેશનો આપણે અંદર ફોનની અંદર રાખવાની. અન્ય એપ્લિકેશનો છે ને અંદર આપણે ઇન્સ્ટોલ નહીં કરીએ, કારણ કે થશે શું, જ્યારે કામ કરવાનું હશે ત્યારે એકચ્યુઅલીમાં કામ નહીં થાય, કારણ કે તમારું એપ્લિકેશન છે એ વધારે પડતી એપ્લિકેશન હોય તો સ્વાભાવિક વાત છે મોબાઈલ આપણો હેંગ થાય. ઓકે, આ બધી જ એપ્લિકેશન કમ્પ્લીટલી અંદર ઇન્સ્ટોલ થઈ રહી છે. આ સેટઅપ મુજબ તમે છે એ પણ તમારા ફોનની અંદર જ્યારે તમારી પાસે ફોન આવી ગયો છે તો આ રીતે તમારે વર્ક કરવાનું છે. અંદર બધી વસ્તુઓ છે ઇન્સ્ટોલેશન કરવાનું થશે. તો આ વાત હતી આંગણવાડી વિભાગ તરફથી મળવામાં આવતો આ ફોન છે જેનું નામ છે ગેલેક્સી A06 નો ફોન છે. આપણને બહુ સારું કહી શકાય એક પ્રકારનો આ ફોન છે. આપણું કામ છે એ પોષણ ટ્રેકર એપ્લિકેશન હોય, અગમ એપ્લિકેશન છે, પોષણ સંગમ છે, બધી એપ્લિકેશનની અંદર આપણે સરસ રીતે કામ કરી શકીએ એ રીતે એનો ફોન આપણી પાસે છે. એટલે હવે સારું એવું કહી શકાય એવું સ્ટોરેજ, સારું એવું કહી શકાય એવું નેટવર્ક, એવું તમામ કનેક્ટિવિટી વાળો ફોન આપણને મળવા પાત્ર થયો છે. તો આપણે આ ફોનની અંદર મેળવીએ સરસ મજાનો કામગીરી છે, આંગણવાડી સંલગ્ન કામગીરી છે એ આની અંદર પૂર્ણ કરીએ. તો આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા આપ વાકેફ થયા હશો કે આપણને આ પ્રકારની વસ્તુઓ છે એ સરકારશ્રી તરફથી, વિભાગ તરફથી આ પ્રકારની મોબાઈલ છે એ આપણને મળવા પાત્ર થયો છે. યસ, બહુ સરસ ફોન છે. આપણે એક ફોટો પણ ક્લિક કરીને જોઈ લઈએ. યસ, આ આપણે પાસે આવેલા ફોનનો પ્રથમ ફોટો છે એ આપની સાથે શેર કરીએ અને આપણે ક્લિક કરીએ. યસ, અહીંયા આપણી પાસે ફોટો છે, તમે જોશો. યસ, આપણી પાસે છે અને આપણે આ પહેલો ફોટો આપની સાથે શેર કરીએ છીએ. ગુડ. અહીંયા કેમેરો છે, સામેની સાઈડમાં તમે જોશો તો અહીંયા પણ સરસ મજાનો કેમેરો છે, એ પણ સરસ મજાનો ફોટો ક્લિક થઈ શકે છે. યસ, ગુડ. અહીંયાનો ફોટો, એનો જે કેમેરો છે ને બહુ સરસ છે, 50 મેગાપિક્સલનો કેમેરો છે, એટલે બહુ સરસ રીતે ફોટોગ્રાફ પણ પાડી શકાય છે. તો આ વાત હતી આંગણવાડી સંલગ્ન આપવામાં આવેલા ફોન સંદર્ભે. આપણે ફરી મળીશું નવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો અને હા, અમારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી તમે સબસ્ક્રાઇબ કરી દેશો. આ પ્રકારની માહિતી સાથે અમે આપની સામે આવીએ છીએ, માહિતી લાવીએ છીએ. અમારો ઉત્સાહ વધારવા માટે એક સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક જરૂર કરી દેશો. ફરી મળીએ નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.